નમસ્કાર શિક્ષક મિત્રો, આજનો આપણો ટોપિક છે પર્યાવરણ જાગૃતિ. તો પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ કોઈ પણ રીતના પૂછાઈ શકે. પર્યાવરણ વિશે પૂછાય તો આપણે આવા મુદ્દા લખી શકીએ. પ્રકૃતિ એ રક્ષણ એ જ મહત્વનું, એટલે કે માનવ જીવનનું રક્ષણ છે. એટલે કે મહત્વની બાબત એ છે કે પ્રકૃતિનું રક્ષણ કરીશું તો માનવ જીવનનું પણ રક્ષણ કરીશું. પર્યાવરણ એ આપણો જીવનધારા, હવા, પાણી, જમીન, વૃક્ષો, પ્રાણીઓ અને સમગ્ર કુદરતી સંપત્તિ મળીને પર્યાવરણનું નિર્માણ કરે છે. માનવ જીવનનું અસ્તિત્વ છે એ પર્યાવરણ આધારિત છે, પરંતુ ઔદ્યોગિકરણ છે, શહેરીકરણ છે, વસ્તી વધારો છે, વૃક્ષોનું અતિશય કામ થઈ રહ્યું છે અને પ્રદૂષણના કારણે પર્યાવરણ છે એનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. જેના કારણે અત્યારે છે એ વૃક્ષો કપાતા જાય અને પર્યાવરણ છે એનું સંતુલન વિખાતું જાય. પર્યાવરણ જાગૃતિ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે, કારણ કે આપણે છે એ બધા પરોપજીવીઓ છે કે જે છે એ પર્યાવરણ આધારિત, એટલે કે વનસ્પતિઓ આધારિત જીવીએ છીએ. વનસ્પતિમાંથી ખોરાક મેળવીએ છીએ, તો એ પણ અહીંયા એડ કરી શકીએ. પર્યાવરણ જાગૃતિ એટલે પર્યાવરણના સંરક્ષણ માટે લોકોનામાં સમજણ, જવાબદારી અને સક્રિય ભાગીદારીની ભાવના વિકસવી. ત્યારે લોકો પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ બનશે એટલે પર્યાવરણમાં પાણીની બચત થશે, વૃક્ષોનું રોપણ થશે, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, ઉર્જા સંચય અને કચરાનો નિકાલ કરવો એ યોગ્ય છે. એ સહભાગી આપણે બનીશું કે પર્યાવરણને બચાવવા માટે આપણે એવા પગલાં લેશું કે જેથી છે એ પર્યાવરણને નુકસાન ઓછું થાય અને એનો ગ્રોથ વધારે થાય. આજે ગ્લોબલ વોર્મિંગ છે, આબોહવા પરિવર્તન છે, જળ પ્રદૂષણ છે, વાયુ પ્રદૂષણ છે અને જૈવ વિવિધતાને નાશ જેવી ગંભીર સમસ્યાઓ છે એ સમગ્ર વિશ્વને પડકાર બની રહી છે. અને સમસ્યાના ઉકેલ એ સરકાર, સમાજ અને દરેક નાગરિકને મળીને જ કાર્ય કરવું પડશે. એ જરૂરી બાબત છે અને પર્યાવરણનું સંરક્ષણ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ એક બધા વ્યક્તિની નૈતિક કર્તવ્ય છે. કારણ કે જો પર્યાવરણને બચાવશું તો આપણે બચીશું, આપણી આગળની આવનારી પેઢીને પણ આપણે સારું ભવિષ્ય આપી શકશું. શાળાઓ, શિક્ષણ વ્યવસ્થા સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓની વાત કરીએ, પર્યાવરણ જાગૃતિ ફેલાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતી હોય છે. વૃક્ષારોપણ છે, સ્વચ્છતા અભિયાન છે, વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી છે, પ્રાકૃતિક અભ્યાસ છે, પર્યાવરણ વિષયક પ્રોજેક્ટો છે અને વિદ્યાર્થીઓને પર્યાવરણ પ્રત્યે પ્રેમ, જવાબદારીની ભાવના વિકસાવી શકાય. અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ ટકાઉ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણને મહત્વ આપવામાં આવ્યું છે. પર્યાવરણ બાબતની બીજી વાત કરીએ તો પર્યાવરણ દિવસ આવતો ત્યારે એની ઉજવણી થતી હોય. પછી પર્યાવરણની સાથે ઘણા બધા એનિમલ દિવસની પણ ઉજવણી, તો એ પર્યાવરણનો એક ભાગ જ છે, તો એમની પણ ઉજવણી કરવામાં આવે. હમણાં જ થોડાક સમય પહેલા સિંહ દિવસ ગયો, તો એ પણ આપણે એડ કરી શકીએ. પર્યાવરણને બચાવવા માટે આપણે રોજિંદા જીવનમાં નાના નાના પગલાં લઈ શકીએ છીએ, જેમ કે પાણી, વીજળીનો કરકસર ઉપયોગ એ છે. પછી વૃક્ષો વાવવા જોઈએ, સાયકલ આપણે ચલાવવી જોઈએ અથવા જાહેર પરિવહનનો ઉપયોગ વધારે કરવામાં આવે, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને કચરાનું યોગ્ય છે વર્ગીકરણ કરવું જોઈએ. આવા નાના નાના જે પ્રયત્નો પણ મોટા પરિવર્તનનું કારણ બની શકે છે. જો જાપાન જેવા સિટીની અંદરની જો વાત કરવામાં આવે તો ત્યાં કોઈ પણ વ્યક્તિ હોય એ બને ત્યાં સુધી પ્રિફર કરે જાહેર વાહન પરિવહનનો. તો આપણે પણ અહીંયા એવી કંઈક સુવિધા ઊભી કરીએ કે જેથી છે એ વધારે પ્રદૂષણ ન થાય, વાહનોનો ઓછો ઉપયોગ અને જે જાહેર પરિવહનનો ઉપયોગ કરવામાં આવે ત્યાં ચોકસાઈ રાખવામાં આવે, કચરો જ્યાં ત્યાં ફેંકવામાં આવે. તો ઘણી બધી બાબતો અહીંયા આપણે એડ કરી શકીએ. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ, એની જગ્યાએ કાપડની થેલીનો આપણે ઉપયોગ કરીએ અને ક્યાંય પણ કોઈ વસ્તુ લેવા જવી હોય તો ત્યાં આપણે પ્લાસ્ટિકની થેલી માંગવી જ ન પડે. આવા પ્રયત્નો કરવામાં પણ બહુ ફાયદો થતો જોવા મળે છે. પર્યાવરણ જાગૃતિ માત્ર અભિયાન નહીં, પરંતુ જીવનની જવાબદારી રીત છે. સ્વચ્છ હરિયાળું પર્યાવરણ સ્વસ્થ અને સુખી જીવનનો આધાર છે. તેથી આપણે સૌએ વૃક્ષો વાવવા જોઈએ, પર્યાવરણ બચાવવો જોઈએ અને પ્રકૃતિ બચાવો, ભવિષ્ય બચાવો જેવા સંકલ્પ લેવા જોઈએ અને પર્યાવરણ સંરક્ષણને સક્રિય યોગદાન આપવું જોઈએ કે જેથી છે એ પર્યાવરણને નુકસાન થતું ઓછું થાય અને પર્યાવરણને આપણે આરક્ષિત કરી શકીએ, પર્યાવરણને બચાવી શકીએ. તો આવનારી પેઢીને પણ આવું સ્વચ્છ અને સારું વાતાવરણ અને સારું પ્રકૃતિ મળી શકે. તો આવા જ સારા નિબંધો સાથે મારી સાથે જોડાયા રહો.
અને આગળ પછી નેક્સ્ટ આપણે ટેટ ટેટની પણ તૈયારી કરીશું, તો એમાં પણ તમે જોડાઈ કરી લેજો. એટલે ટેટ 2ના પણ લાગતા વિડીયો આપણે મૂકીશું. અસ્તુ, જય હિન્દ.